ભુજની જેઆઈસી જેલમાં એક કેદીનું મોત નીપજ્યું છે। આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની જેઆઈસી જેલમાં વર્ષ 2009થી કેદ 70 વર્ષીય શ્રીલંકન કેદી રામકૃષ્ણ લિંગમનું મોત થયું છે। આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2009માં નારાયણ સરોવર પોલીસ મથકે પાસપોર્ટ વિના ભારતમાં અપપ્રવેશ અંગે નોંધાવવામાં આવેલ ગુનામાં સજા પૂરી થઈ ચૂકી હતી, પરંતુ શ્રીલંકન સરકાર તેને સ્વીકારવા તૈયાર ન હતી। ત્યારે આ કેદી માનસિક રીતે અસ્વસ્થ હોઈ અને ખાવાનું બંધ કરી દીધેલ હતું। ગત તારીખ 3 જાન્યુઆરી તથા 11 જાન્યુઆરીના હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં સારવાર આપવામાં આવી હતી। વધુ તબિયત બગડતા તેને બીજી વખત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો।